રાજકોટની વર્ષો જૂની પાણીની સમસ્યા હવે ભૂતકાળ થઈ જશે, કારણ કે રાજકોટમાં આવી પહોંચ્યા છે નર્મદાના નીર અને ખેડૂતો થઈ ગયા ખુશખુશાલ. ખેડૂતને મોટામાં મોટો ફાયદો છે અને ગામની માટે કાયમનો પ્રશ્ન હલ થઈ ગયો છે. પીવાના પાણીની બહુ મુશ્કેલી હતી, પણ મોદી સાહેબના કહેવાથી, વિજયભાઈ રૂપાણીના કહેવાથી આ ગામની અંદર અને 14 કિલોમીટર રાજકોટ ગામથી ત્યાં બાંડિયામાં પાણી નાખ્યું. બહુ સારામાં સારું છે. સૌની યોજના હેઠળ રાજકોટની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા મચ્છુથી આજી ડેમ સુધી 31 કિલોમીટર લાંબી પાઇપલાઇન નખાઈ છે. મચ્છુ ખાતે 2 પંપ મુકાયા છે. તે ટેકનિકલ કારણોથી બંધ થયા પછી પૂનાથી દોડી આવેલા ટેકનિકલ સ્ટાફે કલાકોની મહેનત પછી પંપ ચાલુ કરી દીધા અને નર્મદાના નીર ત્રંબા પાસે આવેલ ત્રિવેણી સંગમ ખાતે પહોંચી ગયા, જેનો અદ્ભુત નજારો નિહાળવા લોકોના ટોળા એકત્રિત થયા હતા. વિજય રૂપાણીના પત્ની અંજલિબહેન પણ આ નજારો જોવા પહોંચી ગયા હતા. અત્યારે એક મશીન દ્વારા પાણી 30 કિલોમીટર દૂરથી, એટલે કે ભાદરથી જે પાણી મચ્છુથી જે પાણી ફેંકાય છે એ ફેંકાવાનું ચાલુ થઈ ગયું છે. ટૂંક સમયમાં બીજી મશીનરી પણ લગાવવામાં આવશે. બીજી બધી મશીનરી લગાવતા ધીમે ધીમે આ ફોર્સ ખૂબ વધશે. ત્રંબાથી આ પાણી રાજકોટના આજી ડેમમાં પહોંચશે. જો કે 29 જૂનના રોજ વડાપ્રધાનના આગમન પહેલા તાકીદે આ પાઇપલાઇન રિપેર કરી દેવાઈ છે. ત્યારે સવાલ એ છે કે શું આ ફક્ત વડાપ્રધાનના આગમનની અસર છે? અંકિત પોપટ, ETV ન્યૂઝ, રાજકોટ.